વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ વેલકમ ઇનટુ માય યુટ્યુબ ચેનલ. મારા મિત્રો, આજે તમારે બિઝનેસ એકાઉન્ટ 5 ની અંદર ટેલી એકાઉન્ટ વિશે શીખવાનું છે. તો મિત્રો, ટેલી એકાઉન્ટની અંદર કયા કયા કન્સેપ્ટ આવશે અને ટેલી એકાઉન્ટમાં કેવી રીતે એન્ટ્રીઓ થાય છે તેના વિશે આપણે આ એકાઉન્ટની અંદર 4 યુનિટની અંદર આપણે શીખવાનું છે. આ યુનિટ 1 છે, બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ટેલી પ્રાઇમ. તો સૌથી પહેલા આપણે બેઝિક ઓફ ટેલી એકાઉન્ટની અંદર જોઈએ તો પહેલા તો ટેલી એટલે શું એના વિશે આપણે શીખી લઈએ. તો ટેલી એટલે કે ટ્રાન્ઝેક્શન એલાઉડ ઇન એ લાઇનર લાઇન યાર્ડ. એનું આમ જો આપણે ગુજરાતી કરવા જઈએ તો એક જ સીધી રેખામાં વ્યવહારોની નોંધ કરવાની રીત. તમે કોમ્પ્યુટરની અંદર જે એન્ટ્રીઓ નાખો, તમારે 10% કામ કરવાનું છે, 90% કામ કોમ્પ્યુટર કરી નાખે. પહેલાના જમાનાની અંદર લાલ ચોપડાની અંદર એન્ટ્રીઓ લખવામાં આવતી. સૌથી તો પહેલા સાટા પદ્ધતિથી, તમે 11મા ધોરણ 12મા ધોરણ ભણી ગયા છો એટલે કાંઈ વધારે કઈ મારી જરૂર નથી. વસ્તુની અદલા બદલીમાં એક વસ્તુ આપીને બીજી વસ્તુ લેવામાં આવતી, પછી ધીરે ધીરે નાણાંની શોધે નાણું અમલમાં આવ્યું અને પછી આ જમીનદારો પહેલા ચલાવતા, પછી બેંકો અસ્તિત્વમાં આવી, પછી મોટા મોટા ઉદ્યોગો થવા માંડ્યા અને પછી મોટા મોટા ઉદ્યોગો થવા માંડ્યા તો એન્ટ્રીઓ ઘણી થવા માંડી. તો એના માટે એક વ્યવસ્થા ઊભી થઈ, નિયમો થયા. તો આ બધોને એકાઉન્ટિંગ કહેવામાં આવે છે. તો આ એકાઉન્ટિંગની અંદર જ્યારે મોડર્ન જે પદ્ધતિ છે, મીન્સ કે અત્યારે જે મોડર્ન યુગ કહેવાય છે, જેને આપણે ઇલેક્ટ્રોનિક યુગ એટલે કે બધું અત્યારે આમ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયેલું છે. જ્યારે કોમ્પ્યુટર ન હતા ત્યારે આપણે મેન્યુઅલી ચોપડાઓ બનાવી અને કરતા, પણ હવે ડિજિટલ યુગ આવ્યો છે. તો મિત્રો, આપણે ડિજિટલ યુગ પ્રમાણે જ પણ વર્તવું પડશે. આ ડિજિટલ યુગની એકાઉન્ટની શોધ એટલે આ ટેલી. હવે બધા કોમ્પ્યુટરની અંદર ચોપડા થવા માંડ્યા છે અને એના ફાયદાઓ ઘણા બધા છે. કારણ કે મેન્યુઅલીમાં તો બધું એક પછી એક બધા ઘણા બધા ચોપડા રાખવા પડતા અને જોવા પડતા. કંઈ આપણે માહિતી જોતી હોય તો પણ બધા ચોપડા ઉઠલાવીને શોધીને રાતો જાગીને એક નોંધ કરવી પડતી ને બેલેન્સ શીટો બનાવવી પડતી ને કેટલી માથાકૂટ થતી. જ્યારે આ ટેલીની અંદર તમારે ફટાફટ એન્ટ્રી તમે દાખલ કરો એટલે બધી બેલેન્સ શીટ, પ્રોફિટ લોસ એકાઉન્ટ બધા તૈયાર. જે જોઈએ એ માહિતી તમને તૈયાર મળી જાય ફટાફટ રીતે. એટલે આ પદ્ધતિ છે બહુ ઉપયોગીમાં લેવામાં આવે છે. પાછું એને તમે સાચવી પણ સારી રીતે શકો છો. બરાબર છે. એને તમે ડિસ્ક બનાવીને સાચી શકાય છે, તો કોઈ પલળવાની કે બળી જવાની કોઈ શક્યતા રહેતી નથી. સારી રીતે સાચવી પણ શકાય. કોમ્પ્યુટરની અંદર પણ આપણે એને સાચવી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે એ જરૂરી હોય. હવે તમે જે નવા સીએ બનશો, જૂના સીએ તો હજી શીખી ગયા છે એકાઉન્ટિંગ કરતા ટેલી શીખીને, પણ નવા સીએ માટે તમે નવા સીએ બનશો એટલે તમારા અભ્યાસક્રમની અંદર આ ટેલી એકાઉન્ટ દાખલ કરવામાં આવ્યું છે. ટેલી એકાઉન્ટ અમારા વખતમાં કે પહેલાના વખત એટલે હું ગ્રેજ્યુએટ 1980માં થયો. 76 થી 80 ની અંદર બીકોમ કર્યું, ત્યારે પછી એમકોમ કર્યું. ત્યારે તો બીકોમ પણ કોક થતા. એટલે આજથી તમારા પપ્પાનો પણ જન્મ નહીં હોય ત્યારે અમે ગ્રેજ્યુએટ કરેલું છે. ત્યારે તો ખાલી મેન્યુઅલી બધી એન્ટ્રીઓ થઈ. મેં પાટણની અંદર શ્રીમતી તારાબેન સુંદરલાલ રાયચંદની અંદર હું ગ્રેજ્યુએટ થયેલો છું. બહુ સારી કોલેજ છે. તો એ કોલેજની અંદર અમારા સાહેબો મને બહુ સારી રીતે ભણાવતા અને એ જે ભણાવતા એ આજ પણ મને યાદ છે. એટલે હું તમને ભણાવી રહ્યો છું. મારી 65 યર્સની ઉંમર છે. વિચાર કરો
કે આજથી 40-45 વર્ષ પહેલા હું ભણેલો અને હજી પણ યાદ છે તો ત્યારના સર કેવું ભણાવતા હશે એના ઉપરથી તમે ખ્યાલ કરજો. તો મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે હવે ડિજિટલ યુગ આવ્યો છે તો ડિજિટલ યુગમાં તમારે પણ એની સાથે ભળવું પડે અને એ જ પ્રમાણે એકાઉન્ટ કરવું પડે. અને હવેના જે ચોપડા અત્યારે 2 ટાઈપના ચોપડા હોય છે, ટેલીમાં છે ને મેન્યુઅલી છે. પણ ધીરે 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 જે લોકો અભણ છે, જેઓ સામાન્ય ભણેલા છે, એઓ એ સીએ તમારા જેવા સીએ એકાઉન્ટન્ટ રાખીને ટેલીમાં એ ચોપડા બનાવે છે. પણ ધીરે ધીરે એમના છોકરાઓ જ્યારે એટલે તમે પોતે જ છો, તમે જ્યારે પાછા બિઝનેસ કરવા માંડશો ત્યારે તમે જૂના ચોપડાઓ નહીં રાખો, ટેલી રાખશો, બરાબર છે ને, કોમ્પ્યુટરાઇઝ કરશો. તો કોમ્પ્યુટરાઇઝ થતા પછી સીએ ને પણ એ જ પ્રમાણે વર્તવું પડે. જો સીએ કોમ્પ્યુટરાઇઝ એન્ટ્રીઓ શીખેલા હોય, ટેલી શીખેલા હોય, હવે તો કેટલી બધી આમ કોમ્પ્યુટર આગળ વધી છે. ડિજિટલ યુગની અંદર કઈ પ્રકારનું આવશે એ બધું તમારે શીખવું જરૂરી છે. એટલા માટે આ વિષય છે તમારા અભ્યાસક્રમમાં છે અને જરૂરી પણ છે આધુનિક યુગ સાથે કદમ મિલાવવા માટે. તો મિત્રો અમે તો જૂના માણસો હતા, પણ તમે તો નવા માણસો છો એટલે નવા કદમ સાથે આપણે આ ટેલી એકાઉન્ટ શીખીએ. તો સૌથી પહેલા ટેલીનો મતલબ શું થાય એ આપણે શીખ્યા કે ભાઈ ટ્રાન્ઝેક્શન્સ એલાઉ ઇન એ લિનિયર લાઇન એન્ડ યાર્ડ. લિનિયર એટલે સીધી લાઈન, સીધી રેખા, બરાબર છે. એક જ રેખામાં વ્યવહારોની નોંધ કરવાની રીત એને કહેવાય ટેલી. આમ તો બીજી આપણી રીતે વ્યાખ્યા બનાવી હોય તો ટોટલ એકાઉન્ટિંગ લેડિંગ લિસ્ટ ઓફ યર, આખા વર્ષની અંદર જે ટ્રાન્ઝેક્શનની નોંધણી કરીએ આપણે, બરાબર છે, ને પત્રક બનાવીએ એને કહેવાય ટેલી. એ જ કરવાનું હોય છે. પણ કાયદેસરની એની જે ડેફિનેશન છે આ છે, ફૂલ ફોર્મ આ છે, બરાબર છે. ફૂલ ફોર્મ જોયા પછી મિત્રો આપણે બેઝિક એકાઉન્ટિંગમાં જઈએ તો સૌથી પહેલા આવે છે ઇન્ટ્રોડક્શન. એકાઉન્ટ શું છે, ટેલીનો વિષય શીખવો પડશે. એટલે મારે થોડુંક અંગ્રેજી જોડે તમારું કન્સેપ્ટ રાખવું પડશે, કારણ કે ટેલી અંદર ગુજરાતી નહીં આવે. એટલે જે શબ્દો આવશે એને હું ગુજરાતી ને અંગ્રેજી બંને સાથે બોલીશ અને શીખવીશ પણ એવી રીતે અંગ્રેજી ને ગુજરાતીની અંદર. એટલે જે મીડિયમ ઇંગ્લિશ છે એ લોકોને તો કોઈ વાંધો નહીં આવે, ટેલીમાં ફટાફટ ચાલ્યા જશે. પણ જે લોકોનું ગુજરાતી મીડિયમ છે એ લોકોને થોડોક કન્સેપ્ટ અંગ્રેજીમાં જાણવો જરૂરી છે. એટલા માટે હું સાથે સાથે અંગ્રેજી પણ જણાવતો જઈશ, જેથી તમે ટેલીમાં મુશ્કેલી ન પડે. અને બીજી એક વાત કહી દઉં કે હું ખાલી થિયરિકલ તમને સમજાવીશ. આ એકાઉન્ટની અંદર પ્રેક્ટિકલ જે મારો સન છે એનું નામ અતુલ છે, જે નિર્મા યુનિવર્સિટીમાં MCA થયેલો છે, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. અને એને ઘણા લોકોને ટેલી ને બીજા ઘણા બધા જે છે એ શીખવાડેલા છે અભ્યાસક્રમો. તો એ તમને અભ્યાસક્રમ શીખવાડશે. એટલે અત્યારે હું બેઝિક ઓફ એકાઉન્ટ લઈશ, એ પછી જે બેઝિક ઓફ ટેલી પ્રાઇમ આવશે અને બાકીના જે યુનિટ 2, 3, 4 જે પ્રેક્ટિકલ છે એ અતુલ સાધુ જે મારો સન છે એ શીખવાડશે, બરાબર છે. એટલે હું ખાલી અત્યારે યુનિટ 1 ની અંદર બેઝિક ઓફ એકાઉન્ટમાં જે થિયરિકલ છે એ જ હું તમને વિડીયો દ્વારા શીખવીશ. બાકી મારા સન પાસેથી તમારે શીખવાનું રહેશે. સારું શીખવે છે, MCA થયેલો છે નિર્મામાં, એટલે તમને જરાય વાંધો નહીં આવે. કોઈ પણ જાતની કાંઈ તકલીફ હોય તો તમે તરત જ એને આપણે નીચે સાઈડની અંદર જે નોટ્સ હોય છે એની અંદર તમે કોમેન્ટમાં લખી નાખશો, તમને તરત જ જવાબ આપશે, બરાબર છે. અને પ્રેક્ટિકલી એ શીખવશે, થિયરિકલી હું શીખવીશ, બરાબર છે. તો મિત્રો ચાલો આપણે સૌથી પહેલા એકાઉન્ટ કોને કહેવાય એ જોઈએ, બરાબર છે. તો એકાઉન્ટની મૂળ ભાગ તો બેઝિક ઓફ એકાઉન્ટિંગની અંદર પેલું ઇન્ટ્રોડક્શન છે. તો એકાઉન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધ રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ એન્ડ સમરી all the transaction of business in a meaningful format is called accounting. એટલે એનું ગુજરાતી જોવા જઈએ તો કે ધંધાના નાણાકીય વ્યવહારો નિયમ મુજબ ચોપડામાં નોંધવા, ખતવણી કરવા, ખાતા બનાવવા, તે પછી બધાનો સરવાળો કરી સરળ બેલેન્સ શીટ બનાવવાની પ્રક્રિયા એટલે હિસાબી પદ્ધતિ, યાને કે એકાઉન્ટ, બરાબર છે. આપણે જે એકાઉન્ટ છે એને સૌથી પહેલા આપણે નોંધીએ, બરાબર છે. પછી એનું વર્ગીકરણ કરીએ, બરાબર, ક્લાસિફાઈંગ કરીએ, પછી એની સમરી બનાવી, બધા ખાતાનું, નફા નુકસાન ખાતાનું, વેપાર ખાતાનું, બરાબર છે. એ બધાના ખાતાનું ટોટલ મારી પછી એને આપણે શું બનાવીએ, બેલેન્સ શીટ બનાવીએ. આ જે પ્રક્રિયા છે એને કહેવાય એકાઉન્ટ.
તો મિત્રો એકાઉન્ટની વ્યાખ્યા તમે જાણતા જ હશો, આ બધું 11માં 12માં આવી ગયેલું છે, પણ હું તમને ઉપલક રીતે સમજાવું છું, તમે બધું સારી રીતે જાણો છો. હવે ટાઈપ ઓફ એકાઉન્ટની અંદર જઈએ તો અત્યારના જમાનામાં મોડર્ન એપ્રોચ આધુનિક રીતે અત્યારે એકાઉન્ટ આ પ્રમાણે છે. જ્યારે આપણે જે શીખ્યા, અમે જે શીખ્યા એ ટ્રેડિશનલ એપ્રોચ એટલે પ્રણાલીગત સ્વરૂપે જે ચાલ્યું આવે છે તે અમારા વખતમાં, એટલે તમને પણ અત્યારે 11માં આ જ શીખવાડે છે, પણ ટેલીમાં જશો એટલે આ એકાઉન્ટ આવશે, અલગ અલગ પ્રકારના એકાઉન્ટ આવશે, એટલે એ પણ શીખવા વિશે મારે તમને જણાવવું પડે. તો સૌથી પહેલા જોઈએ તો ટ્રેડિશનલ એકાઉન્ટમાં પ્રમાણે 3 ભાગ છે. પર્સનલ એકાઉન્ટ વ્યક્તિગત ખાતું, નોમિનલ એકાઉન્ટ ઉપજત ખાતું અને રિયલ એકાઉન્ટ માલ મિલકત ખાતું, એસેટ. બરાબર છે. તો પર્સનલ એકાઉન્ટ કેને કહેવાય તો તમને ખબર છે. વ્યક્તિગત એકાઉન્ટ ખાલી તમે જાણો જ છો એટલે તમે ખાલી ઉપરથી કહી દઉં છું, કારણ કે 11-12માં તમે બરાબર આ રીતે ભણી ગયેલા છો. એટલે એની અંદર એક નેચર ઓફ પર્સનલ એકાઉન્ટ આવે, એટલે કે આપણા એકાઉન્ટ વ્યક્તિગત, રમેશ નામ છે, સુરેશ નામ છે, બરાબર છે, પર્સનલ નામની અંદર. બીજું લીગલ પર્સન ઇન્ડિવિડ્યુઅલ એકાઉન્ટ, જે કાયદા દ્વારા જે વ્યક્તિ અસ્તિત્વમાં આવી હોય, બરાબર છે ને, લીગલ પર્સન કહેવાય. બરાબર છે. તો પર્સન જે લીગલ પર્સન કહેવાય એવી કઈ સંસ્થાઓ છે, પેઢી છે, સ્કૂલ છે, કોલેજ છે, મંડળી છે, કંપની છે, એ વગરને લીગલ પર્સન કહેવાય. તો લીગલ પર્સન કાયદા દ્વારા બાય લો એ અસ્તિત્વમાં આવે છે, એને નોંધણી કરાવવી પડે છે. નોંધણી કર્યા પછી જ અસ્તિત્વ, કોઈ પણ સંસ્થા હોય, સ્કૂલ હોય, જે મંડળી હોય એની રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી એ આપણે કાયદા દ્વારા વ્યક્તિ બને છે. આપણે જોઈએ તો 1930 તો કંપની ધારો એની અંદર બસ એ તમે જાણો છો એના પ્રમાણે નોંધણી કરાવવી પડે. પછી છે હ્યુમન બિંગ આર્ટિફિશિયલ પર્સન એકાઉન્ટ, એટલે કે કોર્પોરેટ બોડી હોય, બરાબર છે, મંડળો હોય, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થાઓ, ઓર્ગેનાઇઝેશન, મંડળીઓ હોય, એસોસિએશન હોય, એક સાથે ભેગા થઈને કોઈ મંડળી સ્થાપે, આવા જે સંસ્થાઓ મંડળો હોય છે એના નામે જે એકાઉન્ટ હોય છે એટલે એ આર્ટિફિશિયલ એકાઉન્ટ કહેવાય છે. આમ 3 પ્રકારના એકાઉન્ટ કહેવાય છે. બધા વ્યક્તિગત નામો, પોતાના નામનું પણ હોઈ શકે, ધંધાના નામનું પણ હોઈ શકે, મંડળીના નામનું પણ હોઈ શકે, સંસ્થાના નામનું પણ હોઈ શકે, એસોસિએશન નામનું પણ હોઈ શકે. તો આ બધા પર્સનલ એકાઉન્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે. સ્કૂલનું એકાઉન્ટ છે, બરાબર છે, રામચંદ્રનું એકાઉન્ટ છે, પછી સહકારી મંડળીનું એકાઉન્ટ છે, અમૂલ ડેરીનું એકાઉન્ટ છે, બરાબર, મોડર્ન સ્કૂલનું એકાઉન્ટ છે, બરાબર છે, પછી સહકારી મંડળી હોય કોઈ પણ સેવા સહકારી મંડળીનું એકાઉન્ટ છે. તો આ બધા એકાઉન્ટ છે એનો સમાવેશ પર્સનલ એકાઉન્ટમાં થાય છે, અને એ તમે સારી રીતે જાણો છો. અને એનો જે કાયદો છે, નિયમ છે, કે આપનાર ખાતે જમા કરો, લેનાર ખાતે ઉધારો, એ આપણે હવે જોશું, કારણ કે એના પછી પોઈન્ટ આવે છે રૂલ્સ ઓફ એકાઉન્ટિંગ. તો આના પછી રૂલ્સ ઓફ એકાઉન્ટિંગ આવશે, એના વિશે જોઈશું. પણ એ તમે જાણો છો, પણ ટેલી રીતે એને કેવી રીતે અખ્યાત કરવું, ટેલી રીતે એને કઈ રીતે જોવું, એ મારે તમને શીખવવું પડશે. આમ ગુજરાતીમાં તો તમે જાણો છો કે આપનાર ખાતે જમા કરો, લેનાર ખાતે ઉધારો, બરાબર છે, એ એનો નિયમ છે. બીજું આવે છે નોમિનલ એકાઉન્ટ, એટલે ઉપજકટ ખાતું. આપણે જે બધા ખર્ચ જે છે એ એની અંદર સમાવેશ થાય છે, અને આવક છે એ એની અંદર સમાવેશ થાય છે. ઓલ એક્સપેન્સિસ, લોસ એન્ડ ગેઇન, એટલે બધા ખર્ચાઓ અને આવક એ આની અંદર આવે છે. એઝ લાઈક એટલે જેમ કે સેલેરી છે, રેન્ટ છે, કમિશન છે, ઇન્ટરેસ્ટ છે, વેજીસ છે, અને અધર ઇન્કમ એક્સેટ્રા, એટલે કે બધી ખર્ચાઓ છે, કમિશન છે, મજૂરી છે, બરાબર છે, પગાર છે, મળેલ કમિશન, મળેલ વટાવ છે, આપણે જાણીએ છીએ એવી રીતે આવક હોય, બરાબર છે, વેચાણની આવક હોય, પછી મળેલ કમિશન છે, મળેલ ભાડું છે, મળેલ વટાવ છે, એ બધી આવકો છે, એ બધી આ નોમિનલ એકાઉન્ટની અંદર ઉપજકૃત ખાતામાં આવે છે. ત્રીજું છે રિયલ એકાઉન્ટ, માલ મિલકત ખાતું. તો એની અંદર મિલકતો આવે છે, બરાબર છે. આપણે જાણીએ છીએ કે મિલકતો કોને કહેવાય, બિલ્ડિંગ છે, મકાન છે, પ્લોટ છે, યંત્રો છે, બીજી અદસ્ય મિલકતો છે, પાઘડી છે, ટ્રેડમાર્ક છે, બરાબર છે, એ બધી અદસ્ય મિલકતો છે, એ કોપીરાઇટ છે. તો આ બધી મિલકતોમાં એ રિયલ એકાઉન્ટની અંદર આવે છે. તો આમ મિત્રો 3 પ્રકાર છે. પર્સનલ એકાઉન્ટ એટલે વ્યક્તિગત એકાઉન્ટ, બીજું છે નોમિનલ એકાઉન્ટ એટલે ઉપજકર ખાતું, અને ત્રીજું છે રિયલ એકાઉન્ટ એટલે માલ મિલકત ખાતું. આ થયું પરંપરાગત રીતે, એટલે કે પ્રણાલીગત રીતે જૂના વખતથી ચાલ્યું આવતું ટ્રેડિશનલ એપ્રોચથી છે.
બરાબર છે. જે અમે ભણતા ને તમે પણ અત્યારે ભણો છો આ પ્રમાણે, પણ હવેના પછી એકાઉન્ટ 4-5 વર્ષ પછી આવશે ત્યારે આ રીતે નહીં આવે, આ રીતે આવશે. કારણ કે હવે તમારે આધુનિક રીતે ભણવાનું છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર જે તમારે એકાઉન્ટ દાખલ કરવાના છે એની અંદર મોસ્ટ ઓફલી આ રીતે અત્યારે થશે, પણ પછી એમાં એકાઉન્ટો વધતા છે. બાય એકાઉન્ટમાં કેવી એન્ટ્રી થાય એવી રીતે દરેકના પર્સનલ એકાઉન્ટ અલગ અલગ રીતે કરવામાં આવે. દાખલા તરીકે છે એસેટ એકાઉન્ટ, એટલે 10 અને અદસ્ય મિલકતોનો સમાવેશ થાય છે. પહેલું એકાઉન્ટ છે એસેટ એકાઉન્ટ, એની અંદર મિલકતો જે છે એ. પછી જે કેપિટલ એકાઉન્ટ છે એ માલિક ધંધામાં જે લાવે, મૂડી લાવે, ફર્નિચર લાવે, પછી જો કંપની હોય તો શેર, પ્રેફરન્સ શેર, ઓર્ડિનરી શેર જે લાવે એ બધી કેપિટલ એકાઉન્ટમાં આવે. પછી ત્રીજું એકાઉન્ટ છે લાયબિલિટીસ એકાઉન્ટ, એટલે જવાબદારી હોય, જે લોન હોય, ઓવરડ્રાફ્ટ હોય, ઓડી એટલે ઓવરડ્રાફ્ટ હોય, બરાબર છે. આપણા લેણદારો હોય, કોઈને આપણે અગાઉથી આવેલી આવકો હોય, બરાબર છે, આઉટસ્ટેન્ડિંગ કહેવાય અને બરાબર. તો આ બધા લાયબિલિટી છે બધી, એ લાયબિલિટી એકાઉન્ટ આવશે. ડ્રોઈંગ એકાઉન્ટ એટલે ઉપાડ ખાતું, આપણે ધંધામાંથી પૈસા ઉપાડી, ધંધામાંથી રકમ ઉપાડી, કે માલ લઈ, માલ સામાન લઈ, તો એ બધું ડ્રોઈંગ એકાઉન્ટમાં આવશે. પછી રેવન્યુ એકાઉન્ટ, તો રેવન્યુ એકાઉન્ટ એ દરેક પ્રકારની આવક આવશે. તમે ભલે વેચાણ કરેલું હોય, કે ભાડું આવેલું હોય, કે બીજી કોઈ ઇન્કમ આવેલી હોય, કમિશન આવેલું હોય, બરાબર છે, વટાવ આવેલો હોય, તે બધું આવશે રેવન્યુ એકાઉન્ટમાં. પછી છે એક્સપેન્સીસ એકાઉન્ટ, એટલે દરેક પ્રકારના ખર્ચા, તમે પગારના ખર્ચા કર્યા હોય, મજૂરી આપેલી હોય, કમિશન આપેલું, વીજળી બિલ ભરેલું હોય, ટેલિફોન બિલ ભરેલું હોય, એ બધી એક્સપેન્સીસ છે. તો એ બધા એના દરેક પ્રકારના ખર્ચા એ મિત્રો આ એકાઉન્ટની અંદર આવશે. એટલે તમને અત્યારે મિત્રો આ વિડીયોની અંદર બરાબર શીખી ગયા હશો બેઝિક ઓફ એકાઉન્ટ્સ, એની અંદર એકાઉન્ટની ડેફિનેશન, એના વિશે એકાઉન્ટ કોને કહેવાય, ખાતાના પ્રકાર બંને રીતે, ટ્રેડિશનલ એપ્રોચથી અને મોડર્ન એપ્રોચથી, આધુનિક સ્વરૂપે છે. આ અમેરિકન પદ્ધતિ છે, આ આપણી પદ્ધતિથી છે, બરાબર છે, મોડર્ન સ્વરૂપે છે. અને બીજું જે છે ટેલીનું ફૂલ ફોર્મ, એ કહેજો કે અભ્યાસક્રમની દ્રષ્ટિએ જરૂર નથી, પણ તમે જાણતા હો તો એ જરૂરી છે. એટલા માટે મેં ટેલીનું ફૂલ ફોર્મ લખેલું છે, અને એનું ગુજરાતી સામાન્ય રીતે કઈ રીતે થાય એ પણ લખેલું છે. અને આપણી પોતાની વ્યાખ્યા જો બનાવી હોય તો ટોટલ એકાઉન્ટિંગ લેન્ડિંગ લિસ્ટ ઓફ યર, આખા વર્ષના જે ટ્રાન્ઝેક્શન થાય છે એને આપણે અંદર રાખીએ છીએ. આમાં મિત્રો 10% કામ આપણે જ કરવાનું હોય છે ટેલીમાં, 90% કામ કોમ્પ્યુટર કરશે. તમે એન્ટ્રી ફીડ કરી નાખો એટલે ઓટોમેટિકલી પોતે જનરલાઇઝ થઈ જશે, બરાબર છે. અને બેલેન્સ શીટ પણ બની જશે, તમારો પ્રોફિટ લોસ પણ બધું કાઢી નાખશે. કેવી સગવડ થઈ ગઈ છે, બીજું કાંઈ કરવા નથી, પણ શરૂઆતમાં તમારે બધું શીખવાનું છે, અને મારો તમને જરૂરથી શીખવાડશે. તો મિત્રો આ વિડીયોમાં આટલું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના રૂલ્સ જોઈશું, કે ભાઈ ડબલ એન્ટ્રી આપણે થાય છે તો ડબલ એન્ટ્રીના રૂલ્સ શું છે અને એનો કન્સેપ્ટ શું છે એ આપણે બરાબર જોઈશું, જેથી તમે ટેલીમાં જ્યારે મારો સન શીખવે ત્યારે તમને ઉપયોગી થાય. તેની અંદર કયા કયા રૂલ્સ છે. આમ તો ગુજરાતીમાં તો આપણે જાણીએ છીએ કે ભાઈ વ્યક્તિગત ખાતાનો કયો છે તમને ખબર છે, આપનાર ખાતે જમા કરો, લેનાર ખાતે ઉધારો, ઉપજગત ખાતાનો તો ખર્ચ ખાતે ઉધાર, ઉપજ ખાતે જમા કરો, માલ મિલકત ખાતાનો આવે તે ઉધાર ને જાય તે જમા, એ તમને ખ્યાલ જ છે. પણ ટેલીની દ્રષ્ટિએ નિયમ કયા છે એ જાણવું જરૂરી છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં એ નિયમો તમને ટેલીની દ્રષ્ટિએ શીખવાડીશ. તો મિત્રો જરૂરથી તમે વિડીયો જોજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ, આવજો.